વડોદરાના ગૌરક્ષકોએ શેરખી પાસેથી ગૌમાંસ ભરેલી રિક્ષા ઝડપી પાડી। વડોદરાના શેરખી વિસ્તારમાંથી ગૌરક્ષક નેહા પટેલ અને તેમની ટીમે ગૌમાંસ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે। આણંદથી વડોદરા તરફ વેચાણ અર્થે લાવવામાં આવતું 80 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ રિક્ષામાંથી મળી આવ્યું હતું। આ સાથે જ ગૌરક્ષકોએ એક શખ્સને પણ ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરક્ષક નેહા પટેલને ગુપ્ત સૂત્રો દ્વારા જાણ થઈ હતી કે ગેરકાયદેસર રીતે ગૌમાંસનો જથ્થો આણંદથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે તેમની ટીમે શેરખી પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું। આ ગૌમાંસનો જથ્થો ગોરવા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તેમ જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પોલીસે પકડાયેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી દારૂબંધીની જેમ પશુ સંરક્ષણ કાયદાના અમલ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। આજરોજ અમે આણંદથી આવી રહ્યા હતા તો રિક્ષા દેખાઈ, કેમ કે અમુક નંબર્સ અમારી પાસે છે જ જેમાં ગૌમાંસનું ટ્રાન્સપોર્ટ થાય છે। અને આ જ્યારે અમે ઓટો રિક્ષા રોકી ત્યારે એમાં જોયું કે અમે ગૌમાંસ છે 80 કિલો ઉપર વધારે છે અને એ જતું હતું ગોરવામાં મીટ શોપ્સ છે અને એ ઇલીગલ છે, જેમાં ગૌમાંસ ખૂબ પ્રમાણમાં વેચાય છે અને એટલું જલ્દી આવે ને એટલું જલ્દી વેચાઈ પણ જાય, એટલે કોઈને ખ્યાલ જ ન આવે। અને આ ગૌમાંસ જ છે કે કહી શકું, કેમ કે આટલું બધું ગૌમાંસ પકડેલું છે, અમે આટલા કેસો કર્યા છે। એટલે આ પીળું જે દેખાય, પીળું જે માંસ દેખાય એ સમજવાનું કે ગૌમાંસ છે। આ હરેક જણાને હું તમને કહેવા માંગુ છું, તમે કદાચ માંસાહાર કરતા હોય તમને દેખાય કે આ પીળું છે તો પોલીસને જાણ કરજો। અમે વડોદરાની પોલીસે હંમેશા મને સહકાર આપ્યો છે, જ્યાં મેં પકડ્યું છે, જ્યાં મને જરૂર પડી છે ત્યાં પોલીસે મને સહકાર આપ્યો છે।